નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લા મધ્ય રાપર તાલુકામાં સુવઈ ગામ મધ્યે જે સરકારી આરોગ્ય કેન્દ્ર જે આવેલું છે ત્યાંના જે ડૉક્ટર છે રાકેશ પ્રજાપતિ કરીને, જે પ્રજાના ટેક્સમાંથી સરકારી પગાર લે છે, પરંતુ પ્રજાને લૂંટી રહ્યા છે। પ્રજાપતિ પ્રજાને લૂંટી રહ્યા છે। કારણ કે આજે 20 વર્ષથી 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર પોતે આજે નોકરી કરી રહ્યા છે એક જ જગ્યા ઉપર। એની કયા કારણોસર બદલી કરવામાં નથી આવી? કયા એવા નેતાઓ, કયા એવા અધિકારીઓ આ લોકોને છાવરી રહ્યા છે, આ પ્રજાપતિને? તો આ બાબતે વહીવટતંત્ર પાસે મારી માંગણી છે કે પોતે સવાર સાંજ ખાલી ત્યાંની સરકારી હોસ્પિટલમાં જઈ સહી જ કરે છે, પરંતુ જે પ્રમાણે ફરજ ઉપર હાજર રહેવું જોઈએ એ પ્રમાણે હાજર રહેતા નથી અને પોતે પ્રાઇવેટ ભાડાનું મકાન રાખી અને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, દવાઓ ખાનું ચાલુ કરેલું છે। તો સરકાર લોકોને સારી સુવિધા મળે, લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહે એ માટે ગ્રાન્ટો ફાળવતી હોય છે, સરકારી ખર્ચ, સરકારી પગાર આપતી હોય છે। તેમ છતાં પણ આ પ્રજાપતિ ડોક્ટર પ્રજાનું અહિત કરી અને પોતે પ્રજાને લૂંટી રહ્યા છે। તો આ બાબતે સુવઈ પીએચસીના આરોગ્ય કેન્દ્રના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે, તટસ્થ તપાસ કરવામાં આવે। આ બાબતે કચ્છ કલેક્ટર શ્રીને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પાસે મારી વિનંતી સાથે માંગણી છે કે આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને આની 20 વર્ષથી એક જ જગ્યા ઉપર નોકરી કરે છે તેની બદલી શું કામ કરવામાં નથી આવી? કયા એવા નેતાની આના ઉપર મીઠી નજર, રેમ નજર છે જેની તટસ્થ તપાસ થાય અને કચ્છનું વહીવટ તંત્ર લોકહિતને ધ્યાનમાં રાખી માનવ અધિકારના હકોને ધ્યાને લઈ અને આવા ડોક્ટર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે એવી મારી માંગણી છે। જો આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં તેમજ ઉચ્ચ કક્ષાએ તમામ આધાર પુરાવા સહિત રજૂઆત કરવામાં આવશે અને આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી કચ્છના વહીવટતંત્રની તેમજ ગાંધીનગરમાં બેઠેલી સરકારની તેમજ ગાંધીનગરના જે પણ વહીવટતંત્ર છે એની રહેશે। જય હિન્દ, જય ભીમ, જય